નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ચણાની જે ખેતી કરવાની છે તો એની અંદર કઈ સારી જાતો છે, એ જાતોની ખાસિયત, વાવેતર સમય, બીજ દર અને ઉત્પાદન વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। શરૂઆત કરીએ તો કઈ જે ટોપ જાતો છે એની વાત કરીએ તો ગુજરાત જુનાગઢ ચણા 3 છે, ગુજરાત ચણા 5 છે, ગુજરાત ચણા 6 છે અને હાલ અત્યારે નવી જે વેરાયટી આવી છે સંશોધિત ચણા B2 છે એની માહિતી મેળવીશું। તો સૌપ્રથમ વાવેતર સમયની વાત કરીએ તો જે પિયત વેરાયટી હોય છે, જેમ કે 5 નંબર છે એ 1 થી 15 નવેમ્બર સુધી એનું વાવેતર કરવાનું હોય છે અને બિન પિયત જેવી કે 3 નંબર છે, 6 નંબર છે એ 15 થી લઈને 30 ઓક્ટોબર સુધી એનું વાવેતર કરવાનું હોય છે। બીજ દરની વાત કરીએ તો જે નાના દાણા હોય છે, જેમ કે ગુજરાત 5 હોય છે, એનો દાણો નાનો હોય છે તો એ વીઘે 9 થી 10 કિલો વાપરવાનું હોય છે। મોટા દાણા જેમ કે ગુજરાત 3 છે એ વીઘે 12 થી 13 કિલો વાપરવાનું રહે છે। ત્યારબાદ જે નવી વેરાયટી છે B2 વેરાયટી છે સંશોધિત, એ 20 થી વાપરવાનું રહે છે। ત્યારબાદ અંતરની વાત કરીએ તો જે 2 ચાસ છે એની અંતર 30 થી લઈને 45 સેમી એટલે કે 12 થી 18ની જાળીએ વાવેતર કરવું જોઈએ। અને હા, અંતર વધુ રાખવાથી છોડની છે વાનસ્પતિક જે વૃદ્ધિ વધે છે અને છોડ જે ઊંચા થઈ જતા હોય છે। ત્યારબાદ ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાત જુનાગઢ ચણા 3 છે એના ઉત્પાદનની વાત કરીએ તો વીઘે 19 થી 20 મણ જેટલું ઉત્પાદન આપતી હોય છે। ત્યારબાદ જે ગુજરાત ચણા 5 નંબર છે એ વીઘે વાત કરીએ તો 25 થી લઈને 26 મણ જેટલું ઉત્પાદન આપતા હોય છે। ત્યારબાદ આપણે ગુજરાત ચણા 6 છે એ 22 થી લઈને 23 મણ વીઘે ઉત્પાદન આપે છે અને જે આ નવી સંશોધિત જે વેરાયટી છે B2 વેરાયટી એ 20 થી લઈને 25 મણ વીઘે ઉત્પાદન આપે છે। ત્યારબાદ બધા જ જે આપણા જાતો છે એની ખાસિયતની વાત કરીએ તો ગુજરાત જુનાગઢ ચણા 3 છે એ બિન પિયત છે, તમે પિયતની હેઠળ પણ એનું વાવેતર કરી શકો છો। 98 દિવસે એ પાકતી જાત છે, વહેલી પાકતી જાત છે। 98 દિવસ એટલે વહેલી પાકતી જાતમાં લેવામાં આવે છે। સુકારા અને પચરંગિયા જે સ્ટન્ટ વાયરસ આવે છે એની સામે મધ્યમ પ્રતિરોધક છે। બિનપિયત હોવાથી ભાલ પ્રદેશ કે જે ઘેડ પ્રદેશ હોય છે એમાં અનુકૂળ હોય છે। ત્યારબાદ ગુજરાત ચણા 5ની જો આપણે ખાસિયતની વાત કરીએ તો પિયત વિસ્તાર માટે અનુકૂળ છે। 103 થી લઈને 104 દિવસ સુધી પાકતી જે આપણી જાત છે। સુકારા, પચરંગિયા જે સ્ટન્ટ વાયરસ છે કે એ છે એની સામે મધ્યમ પ્રતિરોધક છે। ત્યારબાદ ગુજરાત ચણા 6ની જો ખાસિયતની વાત કરીએ તો બિનપિયત વિસ્તાર માટે અનુકૂળ છે। 110 થી લઈને 112 દિવસે પાકતી જાત છે અને સુકારા, પચરંગિયા જે સ્ટન્ટ વાયરસ જે કહેવામાં આવે છે એની સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે। ત્યારબાદ જે નવી સંશોધિત જે B2 વેરાયટી છે એની વાત કરીએ તો એ એક પ્રકારની નવી સંશોધિત વેરાયટી છે જે આપણે છોલેપુરી જે મોટા સફેદ ચણા આવે છે એની કરતાં સાઇઝ આ જે ચણા છે, આ જે B2 જાત છે એની સાઇઝ નાની હોય છે। પાકવાના દિવસોની વાત કરીએ તો 100 થી લઈને 110 દિવસ સુધી પાકવાના દિવસો હોય છે। અને જો એના ભાવની વાત કરીએ તો જે અન્ય જાતો છે એના કરતાં આમાં પ્રમાણમાં ભાવ થોડા વધુ મળવાની આશા રહેતી હોય। ખેડૂત મિત્રો, આ પ્રમાણે આપણે જે 4 થી 5 જે વેરાયટી જાણી તે એક ખેડૂતો વાવેતર કરતા હોય છે એનું આપણે વાવેતર સમય છે, બીજ દર છે, અંતર શું રાખવું 2 ચાસું છે, શું ઉત્પાદન આવી શકે અને એની ખાસિયતોની સંપૂર્ણ માહિતી મેળવી। જો આવી જ માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ જો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન।